ફટાફટ વિભાગ બી ઉપર. ચલો વિભાગ બી આપણો અહીંયા આપેલો છે, મસ્ત પ્રશ્નો આપ્યા છે કે ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા દેશમાં છે? ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ, મસ્ત પ્રશ્ન પૂછે છે. 1000%ના 1000% મોસ્ટ આઈમ્પી પ્રશ્ન MCQ એમાંય પૂછાય અને બીમાંય પૂછાય. તો અહીંયા જવાબ આવશે કેરળ. શું આવશે? કેરળ. કેરળમાં સૌથી વધારે છોકરીઓ છે એવું કહું તો ચાલે. અને હમણાં આવ્યું છે નવું મૂવી કેરલા 2, જોવા ના જતા હો, સોની મોની પેલા ભણી લેજે. અહીંયા આવશે જવાબ 1084. આ ઇકોનોમીમાં પ્રશ્ન પૂછાઈ ગયો. અર્થશાસ્ત્રમાં આ પૂછાય છે, ભૂગોળમાં આ પૂછાય છે અને સમાજમાં પૂછાય છે. એટલે 3 વિષયમાં આ એકનો એક પ્રશ્ન આવે છે. તૈયાર કરી લેજો. 1084 લિંગ પ્રમાણ છે. અને એક બીજી વાત કહી દો, સાંભળો, બીજી વાત કહી દઉં. લિંગ પ્રમાણની વ્યાખ્યા, હલો, લિંગ પ્રમાણની વ્યાખ્યા લખી લો, તમતાર લખી દો. 1000% કહું છું, આ લિંગ પ્રમાણની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે. પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કેમ કીધું નહોતું. યાદ કરી લેજો. લિંગ પ્રમાણની વ્યાખ્યા, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ, જાતિ પ્રમાણ ને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. આ પ્રશ્ન પૂછાય છે. ઓકે, કેવું પડશે નહીં ને? હા, તો તૈયાર કરજો. હાલો 22માં લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો લોક સંસ્કૃતિના અંગો આવશે લોક જીવન, લોક કલા અને કસબ. જો આગળ લોક જીવન, લોક કલા, આટલું તો યાદ રહે. લોક આગળ લોક જીવન કલા અને કસબ. લોક જીવન, લોક કલા અને કસબ. લોક જીવન, લોક કલા અને કસબ. ઓકે, યાદ રહી જશે. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, કરી નાખજો તૈયાર. બેઠે બેઠો જોવા મળી શકે છે. હાલો આગળ વધવું છે. મસ્ત પ્રશ્ન આવ્યો છે, પછાતપણાનો અર્થ આપો. જો વિભાગ એ અને બી ના પ્રશ્નો તો હું તમને જેટલા વિડીયો પ્રોવાઈડ કરું અને જેટલા પેપર સોલ્યુશન અપલોડ કરું એ તમારે જોઈ લેવાના છે. એ બી ના પ્રશ્નો તો બધા કરી જ લેવાના છે હો. હા, સારું પેપર જશે તમારું એમ. ચલો, પછાતપણાનો અર્થ આપો. તો પછાતપણાનો અર્થ વ્યાખ્યા બોલું છું. પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે. કાંઈ નથી વ્યાખ્યામાં. આ તો યાદ રહે ને ભાઈ, કે પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે અન્ય પછાત વર્ગોનો સમાવેશ થાય છે. એને કહેવાય પછાતપણું. પૂરું. ચલો પછી 24માં ભારતમાં સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ ક્યારે ઘડાઈ? 2001માં. 2001માં 1000%. મારા ગળાના હમશે, મારો ફેવરેટ પ્રશ્ન છે એટલે તમે સમજી જજો. પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે, તૈયાર કરી લેજો. જવાબ આવે 2001. ભારતમાં સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ ક્યારે ઘડાઈ છે? તો જવાબ આવશે 2001માં. ઓકે, હાલો આગળ વધુ. ચલો પ્રશ્ન નંબર 25. પશ્ચિમીકરણનો ખ્યાલ MN શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? પશ્ચિમીકરણનો ખ્યાલ MN શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન, એટલે કે આનાથી બીજું કઈ મોસ્ટ આઈમ્પી ના હોય. વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકા તૈયાર કરી લેજે હો. હાલો પછી ફટાફટ આગળ વધીએ. એનો જવાબ આપવાનો છે. હા, જવાબ આવશે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તન આ પુસ્તક લખ્યું છે MN શ્રીનિવાસે અને એમાં પશ્ચિમીકરણનો ખ્યાલ આપ્યો છે. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન આ પુસ્તક છે, એમાં MN શ્રીનિવાસે પશ્ચિમીકરણનો ખ્યાલ આપ્યો છે. ઓકે, હાલો આગળ વધુ. મસ્ત પ્રશ્ન આવ્યો. PTI નું પૂરું નામ આપો. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. PTI નું પૂરું નામ જણાવો. શું આવશે? પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, તૈયાર કરી લેજો. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, પછી કહેતા નહીં. હાલો, નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા મોસ્ટ આઈમ્પી છે. અહીંયા આપેલો દરેક પ્રશ્ન વિભાગ બી તો તમારે આખો તૈયાર કરી જ લેવાનો છે. એમાં મારે તમને કહેવું ન પડે. ચલો 27માં કીધું છે નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા. તો સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. આ સામાજિક આંદોલનની વ્યાખ્યા નિસ્બતે આપેલી છે. ચલો પછી 28માં પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ વિધાન કોનું છે? તો પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ ગાંધીજીએ કીધું છે. જો આપણા ગાંધી બાપુ તો છે ને, એક વિષય એવો નથી કે ગાંધી બાપુ ના જોવા મળે.
જો ગુજરાતીમાં ગાંધી બાપુ આવે, તત્વજ્ઞાનમાં ગાંધી બાપુ આવે, ઇકોનોમીમાં આવે બાપુ, ભૂગોળમાં ક્યાંક બાપુ આવશે, સમાજમાં બાપુ, મનોમાં નથી આવતા, ખાલી એટલું બાકી છે હે ને. હા, અને હા, ઇતિહાસમાં તો બાપુ એ બાપુ, બધી જગ્યાએ બાપુ. રેડી? એટલે લખજો ગાંધીજી. ચલો પછી 29માં રોબર્ટ મર્ટન સામાજિક ધોરણભંગ વર્તન કોને કહે છે? આ રોબર્ટ મર્ટને સામાજિક ધોરણભંગની કઈ વ્યાખ્યા આપી છે, શું કીધું છે? તો એમને એવું કીધું છે કે સમાજમાન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એને કહેવાય સામાજિક ધોરણભંગ વર્તન. સમાજના જે નિયમો હોય એનાથી વિરુદ્ધ જઈને વ્યક્તિ વર્તન કરે તો એને શું કહેવાય? સમાજના ધોરણોનું ભંગ કહેવાય. તમારા સમાજમાં જે નિયમો હોય અને એ નિયમોના વિરુદ્ધ તમે ચાલો, હમણાં કેવું નથી, નહીં તો હમણાં કાઠું થાય. સમાજમાં કોઈ બંધારણ બનાવ્યું હોય ને એનો ભંગ કરે તો એ શું કહેવાય? ધોરણભંગ વર્તન કહેવાય. ખબર પડી? હા, કોઈ પણ સમાજ હોય, સમાજના જે નિયમો ઘડેલા હોય એ નિયમની વિરુદ્ધ જઈને તમે જે વર્તન કરો છો મારા વલાવ, એને કહેવાય સામાજિક ધોરણભંગ વર્તન. ઓકે, યાદ રહી જશે. ચાલો પછી પ્રશ્ન નંબર 30, HIV શબ્દનો પૂરો અર્થ આપો. તો હું બોલું છું, તમે સાંભળજો. HIV શબ્દનો પૂરો અર્થ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ HIV નો પૂરો અર્થ થાય. તમારે ગુજરાતીમાં લખવું હોય અથવા તો ઇંગ્લિશ સ્પેલિંગમાં લખવું હોય તો લખી શકો છો. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ટેક્સ્ટ બુકમાં આપેલો છે, બેઠે બેઠો જોઈ લેજો તમારે. ઓકે, હાલો આગળ વધુ. વિભાગ સી ના પ્રશ્નો કયા મોસ્ટ આઈપી છે તમને જણાવી દઉં. મસ્ત પ્રશ્નો આપેલા છે. ચલો, વિભાગ સી 20 ગુણમાં પૂછાય છે. જો વ્યવસ્થિત તૈયારી કરો ને તો 20 માંથી તમારો 1 ગુણ ના કટ થાય, પણ એવી તૈયારી હોવી જોઈએ. ચલો 31માં પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? મારા વાલા, મારા કલેજા, આપણે આપણા ભારત દેશમાં રહીએ છીએ અને ભારતના આપણે 2 થી 3 નામ યાદ ન રાખી શકીએ તો આ ભારત દેશમાં રહેવાય જ નહીં. પછી તમને એના નામ યાદ ન રહેતા શું કરવા ભારત દેશમાં રહેવું પડે? તો પછી તો ભારત દેશ માટે કયા કયા નામ વપરાતા હતા? તો જવાબ આવશે ભારત વર્ષ. એક તો ભારતને ભારત વર્ષ તરીકે પહેલા ઓળખતા હતા. ભાઈ આપણે મહાભારતનો સમય હતો ને, શ્રી કૃષ્ણ, એ વખત ભારતને ભારત વર્ષ કહેવામાં આવતું હતું. પછી ભારતને ચક્રવર્તી કહેવામાં આવતું હતું અને એક્યાધિપતિ. આવા 3 નામો હતા. ભારત વર્ષ, ચક્રવર્તી અને એક્યાધિપતિ. આવા નામો હતા આપણા ભારત દેશના. ઓકે, હાલો પછી 32માં ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડો. હવે કોઈ સેના છે આપણા ભારતની તો એને કયા કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે? તો 3 વીર યાદ રાખવાના છે. શું? 3 વીર યાદ રાખવાના છે. કયા કયા? પરમવીર ચક્ર, મહાવીર અને વીર ચક્ર. બધાની પાછળ આવશે ચક્ર. જો પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, બધા ચક્ર ચક્ર છે એટલે તમારે યાદ રાખવાનું પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર. કારણ કે જો ભારતીય સેના એટલે જે આર્મીની વાત કરી, ચલો તો આર્મીના લોકો કેવા વીર હોય તો એમને વીરતાના એવોર્ડ મળવા જોઈએ. તો પરમવીર, મહાવીર અને વીર ચક્ર, આ 3. અને બીજા 3 છે અશોક, કીર્તિ, શૌર્ય. અશોક ચક્ર, વીર કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર. આ 6 છે, તૈયાર કરી લેજો. એમાં જો હું તમને જણાવું, ભારતીય સેનાના એવોર્ડો, નાગરિક એવોર્ડો અને રમતગમતના એવોર્ડો, આ 3 એવોર્ડ તૈયાર કરજો. જો 3માંથી એક પ્રશ્ન ના હોય ને તો મને કહેજો. 3માંથી એક પ્રશ્ન વિભાગ સીમાં હશે એટલે કહું છું તૈયાર કરી લેજો. ઓકે, હાલો આગળ વધુ છે ફટાફટ. ચલો, પારસી સમુદાય આપેલો છે, નાનો અમથો છે, ટેક્સ્ટ બુકમાંથી તૈયાર કરજો. ચલો પછી સંસ્કૃતિ, લોક સંસ્કૃતિની વ્યાખ્યા આ પણ જોજો. અનામત નીતિ વિશે માહિતી આ પણ જોજો. ચલો પછી 36મો પ્રશ્ન મારો હોટ ફેવરેટ પ્રશ્ન છે અને મને બહુ ગમે છે આ પ્રશ્ન. મારો ફેવરેટ પ્રશ્ન છે એવું કહું તો ચાલે. મારો ફેવરેટ પ્રશ્ન એટલે જાદુના પ્રકાર સમજાવો. જાદુના કેટલા પ્રકારો છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન અને વિભાગ સી માં પૂછે છે 2 ગુણમાં. તો તમારે આ જાદુના 2 પ્રકાર છે, એના તમારે બે મુદ્દા લખવાના છે, ત્યારે તમને 2 માર્ક મળી જશે. ઓકે, જાદુના પ્રકાર કેટલા હાલો જણાવી દઉં તમને. તો ભાઈ જાદુના 2 પ્રકાર છે. એક છે કાળો જાદુ અને એક કાળો જાદુ અને બીજો સફેદ જાદુ. હવે સાંભળજો, બધાની કોમન વાત કહું છું. જાદુના પ્રકાર કેટલા? 2 છે. એક કાળો જાદુ અને એક સફેદ જાદુ. તો તમને બધાને ખબર છે
આ કાળા જાદુ વિશે ખબર છે ને? કેમ નથી ખબર? બધા આપણા જાહેર જીવનની અંદર આ ઓલું કે છે કાળો જાદુનો મતલબ શું થાય? તાંત્રિક વિધિ. શું થાય? તાંત્રિક વિધિ કરાવી, અને જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ કાવતરું. શું કહીએ છીએ? કાવતરું. બધા એમ બધાના ઘરમાં શું હોય ખબર છે? અમારે છે ને કોઈ કાવતરું કરાવી દીધું છે, અમારો ધંધો બાંધી દીધો છે, અમારા ઘરમાં આમ કર્યું છે, અમારા ઘરમાં તેમ કર્યું છે, આવું. અને ઓલા નવ જુવાનિયા હોય ને ઈ કેવા સોંગ ગાય તમને ખબર છે? આના કાવતરાના કેવા સોંગ ગાય ખબર છે? ખાવામાં ખવડાયું કોકે, પીવામાં પીવડાયું, મારી જાનું ને કોકે કાવતરું કરાયું. આતાના નવજુવાની આવા સોંગ ગાય, અને એમના મમ્મી પપ્પા બિચારા કાવતરાને લઈને ટેન્શનમાં હોય. અને હવે સાંભળજો, જ્યારે આ કાવતરું કરાવ્યું હોય ને નક્કી થાય એટલે આપણે શું કરવું પડે? ભુવાને બોલાવવા પડે. સાચી વાત. કારણ કે ભુવા વગર તો અત્યારે મજા જ નથી. બધા સમાજમાં જોવો તમે, દરેક વ્યક્તિઓ કાંઈક ના કંઈક પરિસ્થિતિમાં હોય ને પછી શું કરે? ભુવાને બોલાવે. એટલે ભુવાને મજા આવે. હવે ઈ લોકો શું કરે? હા બોલે, ભુવા પણી કરવા જાતા ભુવા મારા. એટલે આ જસ્ટ ખાલી સમજાવું છું, બે પલ તમને મજા આવી જાય. પરીક્ષામાં બેઠા હોય અને જો મારા આવા બે ચાર સોંગ યાદ આવી જાય ને તો તમને મોજ પડી જાય મારા વાલા. એટલે તમે ના ગાતા હો. ભુવા પણી કરવા જાતા ભુવા મારા, ચ ધૂણવા જાતા ભુવા મારા. સની મની ભણવાનું કરો. ચાલો, આ કાળા જાદુની વાત થઈ ગઈ. એમાં તાંત્રિક વિધિ આપશે, અને આ કાળો જાદુ છે ને ઈ એમાં એક લીટી લખજો, અને સફેદ જાદુમાં. હવે સફેદ જાદુ એટલે કેવો જાદુ હું તમને જો જણાવી દઉં. તમે કદાચ નામ સાંભળ્યું હશે રિતિક રોશનનું, એમનું એક મસ્ત પિક્ચર છે, જાદુવાળું પિક્ચર છે, કોઈ મિલ ગયા. એમનું એ પિક્ચર છે, એમાં પેલું આવે છે ખબર? જાદુ જાદુ. એ જાદુ જે આવે છે ને એ સફેદ જાદુ છે. અને એમાં જો મારે સોંગ ગાવાનું મને મન થાય ને તો કહી નાખું તમારા માટે. आज धरती से गगन का, फूलों से चमन का, घटाओं से पवन का हो रहा मिलन, जादू जादू जादू. એટલે યાદ રાખજો, પરીક્ષા બેઠા હોય તો મારા શબ્દો તમારા કાનમાં એમ ગુંજવાના છે, એટલે જસ્ટ સમજાવું છું. એટલે કાળો જાદુ સફેદ જાદુ. હવે કોમેન્ટ કરજો બેન કે કાળો જાદુ સફેદ જાદુ બેન યાદ રહી ગયો, એના કરતા તમારા સોંગ વધારે યાદ રહી ગયા અમને. આ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે. મારા ગળાના હમસે પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે હો. ચલો પછી આ સશક્તિકરણ જોઈ લેજો. પ્રભાવી જ્ઞાતિના માપદંડ મસ્ત છે. 1000% 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. પ્રભાવી જ્ઞાતિના માપદંડ. તો પ્રભાવી જ્ઞાતિના માપદંડ ખાલી 3 છે કે સ્થાનિક વિસ્તારમાં એ જે પણ જાતિ છે એની વસ્તી વધારે હોવી જોઈએ, એની જોડે જમીન વધારે હોવી જોઈએ, શહેરી આવકના સ્ત્રોત હોવા જોઈએ, એમની સાક્ષરતા હોવી જોઈએ. તો આને કહેવાય પ્રભાવી જ્ઞાતિ. ઉદાહરણ તરીકે લખી નાખવાનું પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ. આપેલું છે ગાઈડમાં, જોજો તમારે. હાલો પછી આગળ વર્લ્ડ વાઇડ વેબ જોઈ લેજો. નાનો અમથો ક્વેશ્ચન છે. પછી ઓસ્ગુડ અને વિલ્બરશેમનું સંચાર પ્રક્રિયાનું મોડલ 1000%. હો મારા વાલા, મારા ગળાના હમસે તમારા પ્રશ્ન તૈયાર કરવાનો છે. સામાજિક આંદોલનની અસરો 1000% મોસ્ટ આઈમ્પી છે. આ પેપર તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થવાનું છે. આઈએમપીમાં કરી લેજો હો તૈયાર. હાલો પછી આવ્યા સમાજ વિરોધી વર્તન, એડ્સ કેવી રીતે ફેલાતો નથી. આ 2 પ્રશ્નો આપું છું. એડ્સ કેવી રીતે ફેલાતો નથી અને એડ્સ કેવી રીતે ફેલાય છે. આ 2 પ્રશ્નો મારા વાલા, મારા ગળાના હમ હો. મારા ગળાના હમસે એડ્સ કેવી રીતે ફેલાતો નથી ને એડ્સ કેવી રીતે ફેલાય છે. આ 2 પ્રશ્નો 1000% તૈયાર કરી લેજો. કેવું ન પડે મારે તમને. હાલો વિભાગ ડી ના ક્વેશ્ચન અહીંયા આઈએમપી આપેલા છે, જોઈ લો. તમારે મસ્ત પ્રશ્ન છે. એમાં ધાર્મિક વૈવિધ્ય કરી નાખજો, હિન્દુ સમુદાય કરી નાખજો તૈયાર. પછી અનુસૂચિત જનજાતિના લક્ષણો કરી નાખજો. પછી અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ. પછી આગળ વધુ તો આ ટેલિવિઝન અને મોબાઈલ છે. સ્વચ્છતા અભિયાનને ખાસ તૈયાર કરી લેજો. પછી ગ્રામ પંચાયતના કાર્યો. આ ગ્રામ પંચાયતના કાર્યો, અસમાન જાતિ પ્રમાણ અટકાવવાના ઉપાયો. આ કરી લેજો પ્રશ્નો તૈયાર. ચલો વિભાગ ઈ માં આવી ગયા. વિભાગ ઈ માં કોઈ આગળના જે ચેપ્ટર છે એમાં નક્કી નથી હોતું કયા ચેપ્ટરમાંથી પૂછાય.
તો અહીંયા સશક્તિકરણ આપે. હું તો એવું કહું છું કે આગળના ચેપ્ટર ના કરો, 5, 7, 8, 9, 10 આટલા 5 ચેપ્ટર કરી લો તોય ઘણું છે. ચાલો એમાં આ 2026 માં લખીને આપી દો તમને. આ પ્રશ્ન હશે ચેપ્ટર 7 માંથી, જોઈ લેજો તમે, તમારે તૈયાર કરી લેજો. મને કહેતા નહીં, મારા ગળાના હમ હો, મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે 7મા ચેપ્ટર માંથી. આ તફાવત લગભગ 6 વર્ષથી આનો આ તફાવત પૂછાય છે ચેપ્ટર 7 માંથી.